જામનગરના બર્ધન ચોકમાં દબાણો હટાવવા તાજેતરમાં એક હંગામી પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું અને આ પોલીસ ચોકી કાર્યરત પણ કરવામાં આવી છે। તે દરમિયાન મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમે પોલીસ બંદોબસ્તની હાજરીમાં દરબારગઢ, બર્ધન ચોક અને માંડવી ટાવર સહિતના વિસ્તારોમાં રેકડી અને પથારાઓના દબાણો હટાવ્યા છે। આ કામગીરી સમયે રેકડી અને પથારા ધારકોની સંખ્યાબંધ ચીજો પણ કોર્પોરેશન દ્વારા કબજે લઈ ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવી હતી। આ ઉપરાંત અહીં દબાણ કરવાના મામલે તંત્ર દ્વારા 85 દબાણકારોને કુલ માત્ર ₹4,900નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। બર્ધન ચોક વિસ્તારમાં પાથરણાવાળાને લીધે અહીં કાયમી ટ્રાફિક રહે છે। રાહદારીઓને આ વિસ્તારમાંથી જવા આવવા માટે જગ્યા પણ મળતી નથી, તેમજ લાખો રૂપિયાની દુકાનો ધરાવતા વેપારીઓને ત્યાં આવતા ગ્રાહકોને પણ દુકાનોમાં ખરીદી કરવા માટે દુકાનો સુધી જવા માટે જગ્યા મળતી નથી। આ સમસ્યા આ બર્ધન ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી છે, જેના માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર અને જિલ્લા પોલીસ વડા સાથે રહીને આ સમસ્યાનો અંત લઈ આવવા માટે કમર કસી છે। છતાં પણ આ પાથરણાવાળા ઉપર તંત્રની કોઈ અસર જોવા મળતી હોય તેવું જણાતું નથી। જો અહીં ટ્રાફિકને હળવો કરવો હોય તો રોડ ઉપર બેઠેલા પાથરણાવાળાઓને કાયમી માટે હટાવવા જ પડશે, જેના માટે તંત્રએ પાથરણાવાળા ઉપર કડક હાથે કામ પણ લેવું પડશે। આજે એસ્ટેટ શાખા દ્વારા 85 પાથરણાવાળાઓને આ વિસ્તારમાંથી હટાવવામાં આવ્યા હતા। આ 85 પાથરણાવાળાઓ પાસેથી એસ્ટેટ શાખાએ માત્ર 4,900 જેવી નજીવી રકમ વસૂલ કરી મીડિયામાં વાહવાહ મેળવી કામ કર્યાનો સંતોષ માની લીધો છે। આનો મતલબ એ થાય છે કે એક પાથરણાવાળા પાસેથી 50-60 રૂપિયા જેવી નજીવી રકમનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। આ 50-60 રૂપિયાનો દંડ આપવાથી પાથરણાવાળાઓને કોઈ ફરક પડતો નથી, જેનો મતલબ એ થાય છે કે આ પાથરણાવાળાઓ કાયમી માટે નિયમનો ભંગ કરીને 50-60 રૂપિયા જેવી નજીવી રકમનો દંડ ભરી જાહેર રસ્તાઓ ઉપર પોતાનો વ્યાપાર ચાલુ રાખશે, જેના કારણે તંત્રની સમય અને શક્તિનો વારંવાર બગાડ થશે। જો આ પાથરણાવાળાઓનું કાયમી માટે નિકાલ કરવો હોય તો એક વખતથી વધુ વખત એકને એક પાથરણાવાળા અહીં જોવા મળે તો 4 આંકડાથી લઈ 5 આંકડા સુધીમાં દંડ વસૂલ કરવો જોઈએ એવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે। છતાં પણ આવડી મોટી રકમ લીધા બાદ પણ પાથરણાવાળાઓ ન સુધરે તો ફોજદારી રાહે ગુનો દાખલ કરી કડક હાથે કામ લેવું પડશે તેવું અહીં દુકાન ધરાવતા વેપારીઓ જણાવી રહ્યા છે। એસ્ટેટ શાખાએ દબાણ હટાવવાની નાટકબાજી બંધ કરી કાયદાની કલમોનો પૂરો અભ્યાસ કરી દબાણ હટાવવા નીકળવું જોઈએ અને કાયમી દબાણ દૂર કરવા માટે પણ કડક હાથે કામ કરી પગલાં ભરવા જોઈએ તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે।